નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જે ફેબ્રુઆરી-માર્ચ ફેબ્રુઆરી અને માર્ચ 2026માં આપણી જે બોર્ડની પરીક્ષા જે છે એના ઉપયોગી સ્વરૂપે આપણું જે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 કે જે હાલ બજારમાં આવી ગઈ છે, તો એની અંદર આજે આપણે વિજ્ઞાન વિષયમાં જે પ્રશ્નપત્ર નંબર 6 આપેલું છે એના વિભાગ એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર 1 થી લઈને 5 પ્રશ્નપત્ર સુધીના વિભાગ એ, પ્રશ્નપત્ર 1ના વિભાગ બી સી ડી વિજ્ઞાન વિષયમાં, આવી જ રીતે સમાજ વિષયના સોલ્યુશન આપણે મૂકેલા છે. આ ઉપરાંત જે બીજા વિષયો છે એના સોલ્યુશન પણ ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. એટલા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ વિભાગ એ, પ્રશ્નપત્ર નંબર 6 નો વિભાગ એ. આપણે જાણીએ છીએ એ મુજબ વિભાગ એની અંદર 1 થી 24 પ્રશ્નો જે સૂચના આપેલી હોય એ મુજબ આપણે ઉત્તર આપવાના છે. તો સૌપ્રથમ નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. તો એમાં પહેલું છે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? તો કે તેલમાંથી આપણે ઘી બનાવવું હોય ત્યારે નિકલનો ઉપયોગ થાય છે. બીજું, અપચો એટલે કે એસિડિટી ના ઉપચાર માટે કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? તો કે અપાચાના ઉપચાર માટે એન્ટાસિડ દવાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્રીજું, શિક્ષક વિદ્યાર્થી પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે. તો એક વિદ્યાર્થી નીચે પ્રમાણે પરિપથ જોડે છે. શિક્ષક કહે છે કે પરિપથમાં એક ઘટક યોગ્ય રીતે જોડાયેલો નથી, તો આ ઘટક કયો હશે? તો અહીંયા યોગ્ય રીતે જોડાયેલો ઘટક, આ જે એમ્પિયર જે છે એ અહીંયા જોડવામાં આવે નહીં, એને અહીંયા જોડવામાં આવતો હોય છે. બરાબર, એને અવરોધની સમાંતરમાં જોડવાનો હોતો નથી. એમ્પિયર મીટર જે છે એને અવરોધ સાથે શ્રેણીમાં જોડાવવામાં આવે છે. 4, મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય? તો કે બાઉમેનની કોથળીનો જે ભાગ જે છે મૂત્રપિંડની અંદર, એમાં રુધિરના ગાળણની ક્રિયા થતી હોય છે. 5, નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? તો કે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ, આ બંનેથી રચાતા પ્રતિબિંબ હંમેશા માટે આભાસી હોય. 6, વાતાવરણના લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? તો કે વાદળી. ત્યારબાદ વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યાની અંદર આપણને પાછળ 3 ઓપ્શન કૌંસમાં આપેલા હોય છે, તો એમાંથી એક પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો 7મો પ્રશ્ન કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4 ની હાજરીમાં થતી પ્રક્રિયા ખાલી જગ્યા છે. તો કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની જ્યારે H2SO4 ની પ્રક્રિયા સાથે કરવામાં આવે તો એ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવામાં આવે છે. 8મો પ્રશ્ન, વિદ્યુત ભારનો SI એકમ? તો કે વિદ્યુત ભારનો SI એકમમાં આવશે કુલંબ. સી.
અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે. તો નિપજોના વહનને શું કહેવામાં આવે છે? તો કે સ્થળાંતરણ. ત્યારબાદ 10મું, સજીવના લક્ષણો ખાલી જગ્યા દ્વારા પ્રભાવિત હોય. પિતાના ડીએનએ, માતાના ડીએનએ કે માતા પિતાના ડીએનએ? તો કે માતૃ પિતૃ બંનેના ડીએનએ થી પ્રભાવિત હોય છે. 11, અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી ખાલી જગ્યામાંથી પસાર થાય. તો આપણને બંને અરીસા માટે આપણને ખબર છે કે જ્યારે એના મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, અને બહિર્ગોળ અરીસો હોય તો એ મુખ્ય કેન્દ્રમાંથી દૂર જતું હોય એવું આપણને લાગે છે. 12મું, ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે. તો કે અધાતુની વાત જે છે તો એમાં આવશે બ્રોમીન. 13, ખરા ખોટા છે હવે અહીંયાથી. મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે. તો આ વિધાન જે છે એ ખરું છે. બરાબર, એલ્યુમિનિયમ જે છે એ મેગ્નેશિયમ કરતા વધુ સક્રિય ધાતુ છે. 14, મેન્ડલે વટાણાના છોડ પરના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી, એટલે કે ચોથા ભાગને સંતતિ જે છે એ નીચા છોડની હતી F2 પેઢીમાં. તો વિધાન ખરું. 15, ગુરુદ્રષ્ટિની ખામીમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. તો આ વિધાન ખોટું છે. એ પાતળો જ રહે, જાડો થઈ શકતો નથી. જેમ હાઇડ્રોનિયમ એટલે કે H2O+ આયનની સાંદ્રતા વધુ તેમ pH નું મૂલ્ય વધુ. તો અહીંયા વિધાન ખોટું આવશે. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ એટલે એ એસિડિક કહેવાય, અને એસિડિકતામાં pH નું મૂલ્ય ઓછું હોય. pH નું મૂલ્ય વધુ તો એ બેઝિકતા તરફ જાય. હવે આપણે એક શબ્દ વાક્યમાં ઉત્તર આપવાના છે. 17મો પ્રશ્ન, હાઇપોથેલેમસ કોનો ભાગ છે? તો કે અગ્ર મગજનો. 18, મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગ સંદર્ભે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરાવવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? તો કે તમામ સંતતિ જે છે એ ગોળાકાર બીજ ધરાવતી હોય અને ઊંચા છોડની હોય. 19મું, મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ કઈ ઘટનાઓ ભાગ ભજવે? તો કે મેઘધનુષ્યની રચના થાય એમાં પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું વિભાજન, એનું આંતરિક પરાવર્તન, આ 3 પ્રકારની ઘટના મેઘધનુષ્યની રચના થાય એમાં એ ભાગ ભજવતી હોય છે. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે? વિદ્યુત પ્રવાહનો જે એસઆઈ એકમ જે છે એ એન્દ્રે મેરી એમ્પિયરના માનમાં વિદ્યુત પ્રવાહનો એકમ જે આપણે એમ્પિયર કહીએ એ એના માનમાં રાખવામાં આવેલો છે. હવે જોડકા છે. તો એમાં વિભાગ એ થાઇરોક્સિન, તો એ શરીરના વિકાસ માટે ચયાપચયની ક્રિયાનું નિયમન કરે. ત્યારબાદ ટેસ્ટોસ્ટેરોન, તો કે નર પ્રજનનાંગોનો વિકાસ થાય. પછી 23-24 જોડકું અવખંડન કોના કયા સજીવની અંદર થાય? તો કે સ્પાઇરોગાયરા લીલની અંદર જોવા મળે. પુનર્જનન તો પ્લેનેરિયાની અંદર જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે પ્રશ્નપત્ર નંબર 6 અને વિજ્ઞાન વિષયનું ગાલા અસાઇનમેન્ટનું છેલ્લું પ્રશ્નપત્ર એના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત બીજા પ્રશ્નપત્રના ક્રમશઃ વિભાગવાર સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર ક્રમશઃ મૂકવામાં આવશે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.